તમને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની છે કે કાલે હતા અમારા 50 સબસ્ક્રાઈબર. તો 50 સબસ્ક્રાઈબર એટલે 950 હતા અને રાતના જોયા તો 931 થઈ ગયા. ચાલો લો ચલી મેં ઢંચક ઢંચક. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सुई बोय. તો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને. મારે તમને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની છે કે ગાઈઝ, તમે છે ને સબસ્ક્રાઈબ કરતા નથી, સબસ્ક્રાઈબ અને કરો છો ને તો ફરીથી અનસબસ્ક્રાઈબ કરી દો છો. કેમ કે કાલે હતા અમારા 50 સબસ્ક્રાઈબર. તો 50 સબસ્ક્રાઈબર એટલે 950 હતા અને રાતના જોયા તો 931 થઈ ગયા. તો આખા 19 સબસ્ક્રાઈબર ગાયબ થઈ ગયા, ખબર નહીં કેવી રીતના. તો પ્લીઝ ગાઈઝ આવું નહીં કરો કે અનસબસ્ક્રાઈબ નહીં કરી નાખો પ્લીઝ. મારું કેવું એવું છે કેમ કે ગાઈઝ તમે અનસબસ્ક્રાઈબ કરી દો છો ને તો મને છે ને બહુ જ ડિમોટિવેટ જેવું ફીલ થાય છે. પ્લીઝ તમે મને સપોર્ટ કરો પ્લીઝ ગાઈઝ, પ્લીઝ. કેમ કે તમે અનસબસ્ક્રાઈબ કરી દો છો એટલે છે ને અમે પૂરેપૂરા ડિમોટિવેટ થઈ જાય. તમે એકવાર સબસ્ક્રાઈબ કર્યું પછી પાછું અનસબસ્ક્રાઈબ કર્યું એટલે આવું ચેનલનું ડાઉન અપડાઉન થયા કરે છે. ગાઈઝ 1K માં ખાલી હવે થોડાક જ સબસ્ક્રાઈબર બાકી છે એટલે છે ને તમે અનસબસ્ક્રાઈબ નહીં કરતા. મારું કહેવું એટલું જ છે, સબસ્ક્રાઈબ કરી દો. આપણને સપોર્ટ કરશો ને તો બહુ મસ્ત મને મજા આવશે અને મસ્ત તમને મજા આવશે. કંઈ વાંધો નહીં, આ તો મારે કેવું હતું તમને એટલે મેં તમને કીધું. બહુ ફોર્સ નથી કરતો, તમારી મરજી છે. તમને કોન્ટેન્ટ ગમે નહીં ગમે એના કારણે તમે મને સબસ્ક્રાઈબ કરતા હશો. તો હવે આજનો પ્લાન તો આપણો એકદમ ફિક્સ નથી કંઈ. જોઈએ હવે આપણે શું કરીશું. પહેલાં તો મમ્મીએ દ્રાક્ષ ધરાવી છે, એ ખાઈ લઈએ. મસ્ત દ્રાક્ષ છે, એકદમ કડક આવી છે આ વખતે, જોરદાર. મજા પડી જાય આજે તો. હવે ગાઈઝ છે ને મને ઘરમાં રહીને તો બહુ કંટાળો આવી ગયો છે. સવારે ઉઠવાનું, પછી નાહવાનું, પછી બ્રશ કરવાનો ને બધું કરવાનું હોય, કંટાળો આવી ગયો છે હવે મને. એટલે કંઈ આપણે કામ નથી ને એટલે બધું બેરોજગાર જેવો કંટાળો આવે છે મને હવે. તો કંઈ વાંધો નહીં, હવે આપણે કામ શોધીશું. કંઈક સવારથી સાંજ જઈએ તો કંઈક મજા બી આવે, સારું પણ લાગે. એક તો ઘરમાં કેવી મજા આવે. તમને એ મજા નહીં આવતી હશે. ઘરમાં એક દિવાલ, પોપટી દિવાલો બધી દેખાયા કરે એટલે મને બી કંટાળો આવે, તમને કંટાળો આવે. જો અમારે તો વાગ્યા છે હમણાં, તમને એક વસ્તુ બતાવો. 9 વાગ્યા છે 11:15 અને અહીંયામાં 9 વાગ્યા. ક્યારે આવશે, ક્યારે મુહૂર્ત આવશે એનું ખબર નથી મને. ને અહીંયા વાગ્યા 9:30, 10 બાકી. ક્યારે આવશે તો મને ખબર જ નથી. ને કેટલા દિવસથી તો હું જીમ જતો જ નથી. કેટલા દિવસ થઈ ગયા જીમ ગયો જ નથી. કેમ કે સારું મન જ નહીં થતું. મમ્મી કે સવારે જવાનું છે તો હા હું સવારે જઈશ, પછી સવારે જવા જ નહીં. મમ્મીને પછી હું કહું બપોરે જઈશ, બપોરે બી નહીં જવાય. એમ કરીને તો ભાઈ અઠવાડિયે 2 અઠવાડિયા થઈ ગયા જીમ ગયો જ નથી. આજે તો ગમે તેમ કરીને જીમ જઈશ ને તમને બતાવીશ. જઈશ ગમે તેમ કરીને. ગાઈઝ મને ખબર છે ને અનબોક્સિંગ કરવાનું છે. એમ તો બહુ ભારી થઈ ગયું છે, જોઈ લો. અંદર જો નોટો બધી દેખાતી છે 10-10ની. પણ આપણે અનબોક્સિંગ કરવાનું છે, મને યાદ છે ગાઈઝ. અને મેઇન વસ્તુ ગાઈઝ, આપણું માઇક બગડી ગયું છે. નવું માઇક બગડી ગયું ગાઈઝ. કંઈ કે આયરું જોઈ લો, એમને મેં પડ્યું છે અંદર. ખબર નહીં શું થયું કે અંદરની કંઈ પિન ઉખડી ગઈ છે તો ચાલુમાં જ બંધ થઈ જાય. ચલો ચાલુમાં ક્લિપમાં અવાજ જ બંધ થઈ જાય તો એટલે હું વાપરતો નથી. તો જોઈએ હવે એને સરખું કરાવવાનું છે. વોરંટી છે પણ એમેઝોનમાં કેવી રીતના વોરંટીમાં નાખવું ને ખબર નથી પડતી. તમને ખબર પડતી હોય ગાઈઝ કે એમેઝોનમાં કઈ રીતે વોરંટીમાં આપવાનું પ્રોડક્ટ, તો મને કોમેન્ટમાં કહેજો કે કેવી રીતના આપું. મને તો ખબર નથી પડતી. વોરંટી કાર્ડ છે મારી પાસે, તો મને થોડુંક જણાવી દેજો કે કેવી રીતના આપીએ કોમેન્ટમાં, હે ને, તો હું આપી દઈશ. તો એ જમવામાં છે વાલોરનું શાક, છાશ, રોટલી અને આપણા મમરા. તો ગાઈઝ મેં અહીંયા છે ને ગૂગલ એડ્સનું મેં અકાઉન્ટ બનાવતો હતો. અહીંયા બધું સેટઅપ કરતો હતો કેમ કે હાફ મોનેટાઈઝ તો થઈ ગઈ છે ચેનલ. જો બધું હાફ મોનેટાઈઝ થઈ ગઈ ચેનલ, તો એનું ગૂગલ એડ્સનું અકાઉન્ટ બનાવતો હતો. બધું અંદર ડિટેલ્સ ફિલ કરતો હતો યુટ્યુબમાં જોઈને. હવે હાફ થઈ ગઈ છે, હવે ફૂલ બાકી છે. તમારા સપોર્ટથી ફૂલ પણ થઈ જશે જલ્દી મોનેટાઈઝ ચેનલ આપણી શિવબોય વ્લોગ્સ. તો હવે થઈ ગયું છે બધું, સેટઅપ થઈ ગયું છે. આ કીબોર્ડ ચાલતું નથી ને એટલે આના લીધે બધું કીબોર્ડથી સેટઅપ કરવો પડે છે. ક્યારનો મળતો હતો, 2 કલાકથી મળતો હતો. આમના ગૂગલ એડ્સનું અકાઉન્ટ બન્યું છે તો હવે ફ્રી થયા છે આપણે. તો હવે જઈએ બહાર બજારમાં, મમ્મી સાથે જવાનું છે. તો શાકભાજી લાવવાનું છે તો એ લઈ આવીએ. તો ગાઈઝ હવે હમણાં લેવા આવ્યો છું મમ્મી સાથે શાકભાજી. તો મમ્મી તો શાકભાજી લેવા ગયા છે, હું અહીંયા એકલો બેઠો છું. એટલે હું કહું છું કોઈ જલ્દી શોધી નાખો મારી માટે. એટલે હું મમ્મી આવે શાકભાજી લેવા એની બહુ હાથે. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. મમ્મી કાલે આ વ્લોગ જોશે ને એટલે આ ક્લિપ જોશે ને એટલે કહેશે આવું હું કહેવાની જરૂર હતી. પછી હું કહીશ મમ્મી રहा नहीं जाता, तड़प ही ऐसी है ना.
ગાઈસ હવે બધા અહીંયા ભેગા થયા છે, બધા મેચ જોવાનો પ્લાન કરે છે. હવે જોઈએ થાય છે કે નથી પ્લાન થતો. અહીંયા ગાડીનો બધો લોચો ચાલે છે. હા બેહી જા, ઘરે ફોન કરવા જા. હા પેલા ફોન કરી લેજો, હા પાડે તો જ આવજે. હમણાં પ્લાન કરે છે. હે ના પાડ દે ભાઈ, તું ઘરે આવતો એમ કે અમારા અડધા તો ના પાડી દે છે. હવે આને જોઈએ, આને બી હા પાડે, આને બી હા પાડે, પેલા આને બી હા પાડે, પેલાને બી હા પાડે. મેન અનુ છે જો, આને હા પાડે કે નહીં, એને તો ના જ પાડે એવું લાગે છે. જો આવી ફોન કરે છે, બંને જણ ફોન કરે ઘરે. ગાઈઝ ફોન કરતા છે ઘરે. ઘરે પૂછ્યું મેચ ક્યાં છે એમ પૂછ્યું. આ બી રાતનો રાજા છે, આ બી રાતનો રાજા, હું બી રાતનો રાજા બી. આપણે છે શું કીધું? હા પાડી ને. હા એ તો કહેવાનું હોય. હા હા પછી આપણે ત્યાં જતા હું, આપણે ત્યાં તારી ફેવરેટ જગ્યા પર. સમજ રહ્યો ગાઈઝ એક જણને જો પરમિશન લેવી પડે છે. કેવી રીતના પરમિશન લે છે જો, આને મળી ગઈ છે, આપણને તો છે જ. લો ચલી મેં ઢંચક ઢંચક ઢંચક. ભગવાન આને ના પાડી દીધી છે, કઈ વાંધો નહીં. ચાલો આને ના પાડી દીધી. હા એને ખબર નહીં કેમ ના પાડતા છે. ના પાડતા છે. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह હા ના પાડી દીધી, કઈ વાંધો નહીં, અગલી બાર. ચાલો ગાઈઝ અહીંયા મેચ જોવા આવેલા, પણ મેચ બંધ હતી, નીકળી લો તો હવે ઘરે જવું પડશે. હા ઘરે જવું પડશે હવે પાછું. ચાલો મોય ગાઈઝ હવે અહીંયા એક રીલ્સ ઉતારી નાખી છે અમે, તો હવે ઘરે જઈશું. હવે તો હવે મળીએ નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઇબ કર્યા વગર નહીં જતા કહી દેતો. સબસ્ક્રાઇબ કરવાની વગર જવું હે જીમ બોય. હા હા વાહ બસ બતાવી દીધું. બસ હવે તારા નસીબમાં એક હશે. લાઈક આનામાં 10 મિનિટ તો ન જ આપ્યા કેમ? નહીં પેલા ને આપેલા મિતને તો કઈ વાંધો. ચલો ગાઈસ તો મળીએ નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય, સબસ્ક્રાઇબ કર્યા વગર નહીં જતા. હા સબસ્ક્રાઇબ કરીને જોજો. હા તો મળીએ નવા વ્લોગ સાથે. બાય 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 બાય.